મિત્રો, શું તમને પણ ભૂખ નથી લાગતી? તો આજના વિડીયોમાં એક ઉપાય તમને બતાડીશ. એ કરવાનું સ્ટાર્ટ કરી દો તો તમારી ભૂખ ધીરે ધીરે વધવા લાગશે. સાથે જ લાઈફસ્ટાઈલમાં અમુક ચેન્જીસ કરવો જરૂરી છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને 2 ગ્લાસ હલકું ગરમ પાણી તમારે પી લેવાનું છે, જેનાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે. ત્યારબાદ તમારે વ્યાયામ, કસરત, જીમ જે પણ તમને યોગ્ય લાગે એ તમે કરી શકો છો. શરીરને જેટલું એક્ટિવ રાખશો, મહેનત કરાવશો, એટલી જ તમારી ભૂખ વધી જશે. તેમજ હંમેશા બ્રેકફાસ્ટ તેમજ બપોરના જમવાનો ટાઈમ ફિક્સ રાખવો. શરૂમાં જો તમારે ભૂખની સમસ્યા છે તો નાસ્તો અને જમવાનું તમે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. યાદ રાખો, હંમેશા બધી વસ્તુમાં વાર લાગે છે. 2 દિવસ કોઈ આઈડિયા કરવાથી આપણાને ફળ નથી મળતું. ધીરે ધીરે બધી કોશિશ સ્ટાર્ટ કરો, તમારી ભૂખની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ દિવસ દરમિયાન હાઇડ્રેટ રહેવાનું છે. પાણીનું સેવન જેટલું વધારે કરશો એટલી જ તમારી ભૂખ પણ વધી જશે. હંમેશા ડિપ્રેશનથી દૂર રહો. ભૂખ કમ લાગવાનું કારણ ટેન્શન, તણાવ પણ હોઈ શકે છે. બ્રેન જેટલું એક્ટિવ રહેશે એટલી જ તમને ભૂખ પણ લાગશે. હવે એક તમને ઘરેલું ઉપાય બતાવું છું. તમને એક નાનો ગોળનો ટુકડો લઈ લેવાનો છે. તેની અંદર કાળી મરીને સારા કૂટીને તેનો પાવડર બનાવી લો. હવે એ પાવડર ગોળ સાથે મિક્સ કરીને તમે આ સવારે અને બપોરે ખાઈ શકો છો. આના દ્વારા તમારી ભૂખની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ એલ્કોહોલ, કેફેન વગેરેનું સેવન કમ કરી દો. તેમજ બહારનું તળેલું, મસાલાવાળું ખાવાનું ઓછું કરી નાખો. મિત્રો, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો. સાથે જ આ નુસ્ખો મેં જે બતાવ્યો છે તેનું પાલન કરો. જો તમારી ભૂખ વધી જશે. તો અગર આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.